નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે રાજકોટથી હાલ એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટનો સાંડિયા પુલ પર ટૂંક સમયમાં શરૂ થશે 74 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ મહત્વનો બ્રિજ છે, જ્યાં જણાવી દઈએ કે 2 વર્ષ બાદ વાહન ચાલકોને મોટી રાહત મળશે, ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થશે, શનિવાર સુધીમાં પુલ ખુલ્લો મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો રાજકોટથી મહત્વના અને મોટા સમાચાર છે જે રાજકોટ વાસીઓને આ એક નવી ત્યાં સુવિધાઓ મળવા જઈ રહી છે। આ જે બ્રિજ છે તે હવે ટૂંક સમયમાં જ ખુલ્લો મૂકવામાં આવશે અને જેના કારણે રાજકોટના જે રહેવાસીઓ છે તે લોકોને ક્યાંક ને ક્યાંક એ લોકોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે। 74 કરોડના ખર્ચે આ મહત્વનો બ્રિજ તૈયાર થયો છે। રાજકોટ શહેર અને જામનગર તરફથી આવતા જતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષોથી રાહ જોવડાવતો નવનિર્મિત સાંડિયા પુલ હવે ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। અંદાજે 74 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજનું મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું। અગાઉ નિરીક્ષણ દરમિયાન કેટલીક ત્રુટીઓ સામે આવતા તંત્રને જરૂરી સુધારાઓ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી અને હવે આ તમામ કામગીરી પૂર્ણતાના આરે પહોંચતા શનિવાર સુધીમાં પુલ ખુલ્લો મુકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કરોડ રૂપિયાના ખર્ચે બનેલ રાજકોટનો સાંડિયા પુલ છે તે હવે ગણતરીના દિવસોમાં ખુલ્લો મૂકવામાં આવશે। આમ તો આ પુલને ઘણા વિવાદો સર્જાયા, ત્યારે મારી પાછળ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ પુલના અત્યારે નિરીક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, મહાનગરપાલિકા કમિશનર સહિતના અધિકારીઓ છે તે અત્યારે સ્થળ નિરીક્ષણ કરવા આવે છે। ત્યારે આપણી સાથે નેહલભાઈ શુક્લ છે, રાજકોટ મહાનગરપાલિકાના મેયર। નેહલભાઈ, જે કહેવાય કે ઘણી વખત નિરીક્ષણ કરવામાં આવ્યું છે પદાધિકારીઓ દ્વારા, અધિકારીઓ દ્વારા, આજે પણ તમે નિરીક્ષણ કરવા આવ્યા છો, હવે કેદી ખુલ્લો મૂકવામાં આવશે આ બ્રિજને? આની પહેલા અમે 29 તારીખે આવ્યા હતા, અમે ચાર્જ લીધાના બીજા દિવસે 5 પદાધિકારીઓ આવ્યા હતા। આજે કમિશનર સાથે અમે આવ્યા છીએ અને હજી અમે જે કંઈ સૂચનો કર્યા હતા, જે કંઈ ત્રુટીઓ દૂર કરવાની સૂચના આપી હતી એ બધું આજે સંતોષકારક રીતે દૂર થયું એવું લાગે છે। એટલે ગણતરીની જ કલાકોમાં અમે મિટિંગ કરીને જાહેર કરી દઈશું કે આ લોકાર્પણ ટૂંક સમયમાં ક્યારે કરી રહ્યા છીએ। ત્રુટીઓ કેટલીક જોવા મળી હતી, કેટલીક પેમેન્ટ પણ અટકાવવાની વાત કરવામાં આવી હતી એજન્સીઓની, શું લાગે છે કે ત્રુટીઓ હવે પૂરી થઈ ગઈ છે અને કેટલા દિવસમાં ખુલ્લો મૂકવામાં આવશે? એ જ કહું છું કે અમે ગણતરીની કલાકમાં આજે બપોરે મિટિંગ કરીને જાહેર કરી દઈશું કે પુલનું લોકાર્પણ ક્યારે થાય છે। ત્રુટીઓમાં ઓલમોસ્ટ બધું થઈ ગયું છે, અમુક પેપર જે પ્રોસિજર છે, લોડ ટેસ્ટની માંડીની શું છે કેમ છે જાણી અને બપોરે જ આજે અમે જાહેર કરી દઈશું, હવે કલાકોમાં જ જાહેર થઈ જશે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર છે, એમની સાથે વાત કરીશું। સર, ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે આ પુલને લઈને ઘણી વખત વિવાદો સર્જાયા હતા, ખામીઓ પણ જોવા મળી હતી, આક્ષેપો પણ થયા હતા, ત્યારે હવે આ બ્રિજનું આજ નિરીક્ષણ કરવા આવ્યા છો, અંતિમ છેલ્લું નિરીક્ષણ છે, શું કહેશો? બ્રિજ રેડી ફોર લોકાર્પણ હવે આજે અમે ક્લિયર કરીએ છીએ, હવે બપોર સુધીમાં અમે નિર્ણય કરી નાખીએ છીએ ક્યારે લોકાર્પણ બધું થાય છે। આ બ્રિજને શું નામ આપવામાં આવશે, કોના હાથે એ બધું ચાલુ ચર્ચા થશે, આપને બપોરે મેયરશ્રી જણાવશે બધું મેયરશ્રી। હું આપને એ જણાવું કે ખૂબ સારું આ બ્રિજ જે બનાવવામાં અમારી માટે જે કોર્પોરેશન માટે ચેલેન્જ રહી છે ને ખૂબ મોટી રહી છે। એક કન્જેસ્ટેડ વિસ્તારની વચ્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો, ડાયવર્ઝન કાઢવું એ પણ એક ચેલેન્જ રહી અને એની વચ્ચે સમય કરતાં વહેલા આ બ્રિજ અમારો તૈયાર થયો છે, એનો અમને આનંદ છે। ખૂબ સુંદર બ્રિજ અને ટુ લેન આપણો જૂનો બ્રિજ હતો એની સામે હવે 4 લેન મોટો બ્રિજ છે। 4 લેન બ્રિજની વાત છે, પણ ક્યાંક જે કહેવાય કે અમુક જગ્યાએ બ્રિજ બેસી જવાની પણ વાત સામે આવી છે અને પાણી ભરાવાની પણ સમસ્યાઓનો વાત સામે આવી હતી। ડોન્ટ વરી અબાઉટ ધેટ, આ પ્રોપર ટેકનિકલ તમામ વસ્તુઓને જોઈને કર્યો છે। જે નાની મોટી ક્ષતિઓ દેખાતી હતી એ પણ હવે રિપેર થઈ છે। સર, ક્યાંક જે ખામીઓ સર્જાશે તો શું જે એજન્સીઓ છે બ્રિજ બનાવવાની તેનું પેમેન્ટ અટકાવવામાં આવશે? નહીં, કોઈ પણ આ બ્રિજ નહીં, કોઈ પણ કામમાં જેની પણ ખામી હોય ને અમે રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિયમ મેયર સહિત અને મહાનગરપાલિકામાં કમિશનર સહિત જે અધિકારીઓ કે વાત કરી હતી કે જે રીતે રાજકોટ મહાનગરપાલિકાનો જે બ્રિજ બનાવવામાં જે ખામીઓ સર્જાઈ હતી, જે ત્રુટીઓ સર્જાઈ હતી તેનું હાલ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। હાલ અત્યારે ત્રુટીઓ કોઈ દેખાતી નથી, બધી ત્રુટીઓને છે તે પૂરી કરી દેવામાં આવી છે અને આવનારા જે ટૂંક જ સમયમાં અને ગણતરીના કલાકોમાં જ આ બ્રિજને નામ આપીને ખુલ્લો મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવશે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।